શું નામ બેન તમારું? જોશી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ. ધર્મિષ્ઠાબેન, તમને આમ અહીંયા આવ્યા હતા ત્યારે આમ શું તમને તકલીફ હતી? હજી તો હું અહીંયા આવી શકતી નહોતી કેમ કે હું ઘરે બેડ ઉપર જ હતી. 15 એટલે આમ તમને શું થયું હતું? મારી ઘૂંટણના 5 કટકા થઈ ગયા હતા. ઘૂંટણના 5 કટકા થઈ ગયા હતા. તમારું એક્સિડન્ટ થયું હતું, તમે પડ્યા, પછી ઓપરેશન તમે કરાવ્યું હતું ઘૂંટણનું, આખો ચેકો મારીને બધું રિપેર કર્યું, ઓપરેશન કર્યું. પછી તમને શું તકલીફ થઈ હતી? પછી તો હું બેડ ઉપરથી ઊભી નહોતી થઈ શકતી. પછી મારા પપ્પા દવા લેવા અહીંયા આવ્યા. તમે નહોતા આવ્યા, તમારા પપ્પા થકી તમે આવ્યા હતા કે તમારા પપ્પાએ કીધું કે તમે દવા આપી તો તમને તમારી ઉપર વિશ્વાસ છે. હા, એ રીતના આપણે દવા આપી. હાવ તમે હાલી ચાલી નહોતા. પછી અઠવાડિયાની દવા આપી, પછી શું થયું? પછી અઠવાડિયા પછી દવા લીધી, પછી નીચે સેટ એવું કોશિશ કરી ઊભું થવાની, પછી ત્યાંથી બેહવાની કોશિશ કરી, બેહી એકાતું હતું. પછી અઠવાડિયા પછી પાછી મારે હાલવાની કોશિશ કરી હતી તો ચલાતું હતું. પછી પાછી અઠવાડિયા પછી આવીને તો જાતે દવાખાના મારા પપ્પા જોડે. પોતે તમે પેલા અઠવાડિયે દવા લઈને તમે જાતે દવાખાને આવ્યા હતા, હાલી ચાલવાની મુવમેન્ટ આવી ગઈ હતી પેલા અઠવાડિયામાં. પછી બીજો ડોઝ લીધો, અત્યારના તમને કેટલો ફાયદો લાગે છે? બહુ પગ પલોઠી વળાય છે, પગ વળે છે, બધી રીતે થઈ છે. અને હાલી ચાલી કે દાદરાની ઉપર જઈ શકું છું. ઓપરેશન પછી કહેવાય કે તમે હાવ બેડ રેસ્ટ થઈ ગયા હતા, કઈ હાલવા ચાલવાની મુવમેન્ટ નથી. આપણી આયુર્વેદિક દવા કરી 20 દિવસનો કોર્સ છો, અત્યારે તમે હાલી ચાલી એકો, ખુદ તમે દવાખાને આવ્યા અને બધું દાદરાની ચડ ઉતર કરો. જનરલી કેટલો ફાયદો લાગે છે? બહુ ફાયદો છે. બહુ ફાયદો.